શ્રી મહાપ્રભુજી ઉત્સવ શબ્દનો અર્થ આપે છે. સવ એટલે આનંદ અને ઉત એટલે બહાર પ્રકટ કરવું. હૃદયમાં રહેલો આનંદ જ્યારે અનાયાસ બહાર પ્રકટ થાય તે ઉત્સવ કહેવાય. શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરે છે. ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમહાન યથા વૃંદાવને ગોકુલેવા તથા મે મનસી ક્વચિત. એટલે ઉદ્ધવજીના આગમનને ગોકુળને વૃંદાવનમાં જે સુમહાન ઉત્સવ ઉદ્ભવ્યો એવો મારા મનમાં પણ ક્યારેક પ્રકટ થાવ. પ્રભુના ગુણગાનમાં સૌને આનંદ આવે છે. નાના મોટા, ભણેલા અને અભણ, સ્ત્રી અને પુરુષ, રાય અને રંક સૌના હૃદયમાં પ્રભુના ગુણગાન ગાતા આનંદના તરંગો જાગે છે. એનું કારણ શું? મહાનુભાવોએ એનું સુંદર કારણ આપ્યું કે પ્રભુ પૂર્ણાનંદ છે. પ્રભુના પૂર્ણાનંદને સમજવા સાકરની પૂતળીને સમજી લઈએ. સાકરમાંથી બનાવેલી પૂતળીના બધા જ અંગો સાકરરૂપ હોય છે, એટલે કે રસરૂપ હોય છે. તેમ પ્રભુના સર્વ અંગ કેવળ આનંદરૂપ છે. સાકરની પૂતળીના કોઈ પણ ભાગનો સ્વાદ લઈએ તો સાકરની મીઠાશ જ મળે. પૂર્ણાનંદ પ્રભુ આનંદદાતા છે. આવા પૂર્ણાનંદ પ્રભુ જ્યારે સાક્ષાત સ્વરૂપે પૃથ્વી પર પ્રકટ થાય છે ત્યારે પોતાના પરમાનંદ સ્વરૂપ દ્વારા સૌ ભક્તોને પૂર્ણ આનંદનું દાન કરે છે. અને જ્યારે સાક્ષાત સ્વરૂપે પૃથ્વી પર બિરાજતા નથી ત્યારે તેમની અનવતાર દશામાં પ્રભુ તેમના નામ દ્વારા ભક્તોને આનંદનું દાન કરે છે. નામ અને રૂપ દ્વારા જ પ્રભુ આપણા કાન અને નેત્રોના વિષય બને છે, આપણા હૃદયમાં બિરાજે છે. પ્રભુના રૂપમાં જેમ પૂર્ણાનંદ છે તેમ પ્રભુના નામમાં પણ પૂર્ણાનંદ છે. તેથી જ શ્રીમદ ભાગવત, અન્ય ભગવદ્ વાર્તાઓ, અષ્ટછાપ આદિ મહાનુભાવોના કીર્તન નામ સ્વરૂપ છે. માટે આવા સત્સંગનો લાભ લેવા માટે મન આતુરી સાથે જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ.